ઓકે, ચલો નમસ્કાર નમસ્કાર. ઓમ હાથમાં પૂછો કરે આવો ભગવાન મહાદેવજી નું ધ્યાન ધરી આપીએ. ઓમ અધ દ્વિતીય પ્રહર પૂજન હરિમ અધિકાર ફલ પ્રાપ્તિર્ધમ હે શાંબ સદા શિવમ પુનઃ તવ ધ્યાનમ ધ્યાયેત. બોલ શ્રી નર્મદેશ્વર મહાદેવ કી જય. બે હાથ જોડી ભગવાન હાથમાં પૂછો રાખો, જમણા હાથમાં ડાબો હાથ નીચે રાખી આવો ભગવાન મહાદેવજીનું આપણે ધ્યાન ધરીએ. જે ઈચ્છા છે કહેવાનું કે પ્રભુ જે આપ્યું છે ને એ અનુસાર જ આપની મેં પૂજા કરી રહ્યા છે, અને હવે આપનું અમે કલ્યાણ કરનારા છો. આપ કરુણાના સાગર છો, હે કરુણાના મૂર્તિ, હે નર્દેશ્વર દાદા, હવે પુનઃ અમે આપનું અમે બીજી પ્રહરમાં આપનું ધ્યાન ધરી રહ્યા છે. ધ્યાયે નિત્યમ મહેશમ રજતગિરિનિભમ ચારુચંદ્રાવતંસમ રત્નાકલ્પો જ્વલાંગમ પરશુર્ગવરા ભીતિહસ્તમ પ્રસન્નમ પદ્માસીનમ સમંતાત સ્તુત અમરગણૈ વ્યાઘ્રકૃતે વસાનમ વિશ્વાદ્યમ વિશ્વવંદ્યમ નિખિલ ભયહરમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. ઓમ નમો ભગવતે શ્રી નર્મદેશ્વર મહારુદ્ર સાંબ સદા શિવાય નમો નમઃ. દ્વિતીય પ્રહર પૂજનાંત હરિપ્રહર પૂજનાર્થે મહાપૂજનાર્થે મહાદેવજી પર ચડાવો. ધ્યાયામે ચિંતયામે ધ્યાનાર્થે અક્ષતાંચ પુષ્પાણિ સમર્પયામિ. હે દાદા, આપનું મંગલ ધ્યાન ધર્યું છે, બીજા પ્રહરની પૂજાના સમયમાં ધ્યાન તો ધર્યું જ છે, સાથે અક્ષત પુષ્પથી આપનું વિશેષ પ્રથમ ઉપચાર દ્વારા અમે આ પૂજાને આરંભ કરી રહ્યા છે. ફૂલની પાંખડી લઈ ભગવાનને આપણે આસન આપીએ, પ્રતિષ્ઠા થયેલી છે એટલે પ્રતિષ્ઠાનો મંત્ર નહીં બોલે, કેવલ આસનથી જ ભગવાનની પૂજા આપણે આરંભ કરીશું. ઓમ. હવે આપણે પેલા ષોડશોપચારના મંત્રો લઈએ, પછી પાછા ત્રીજાના લઈશું. ના એ નહીં, પૂર્ણોક્ત લઈએ, પછી આવતા વખતે પાછા રત્ન કલ્પિત માં શ્રીમદ લલિતા દીધાને. ઓમ. ચારે અલગ અલગ થઈ જાય ને પૂજા. ઓમ રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વ સૌખ્યમ કરમ શુભમ આસનં ચ મયા દત્તમ ગૃહાણ શાંબ સદા શિવાય. ઓમ નમો ભગવતે નિલહર નર્મદેશ્વર સાંબ સદા શિવાય નમો નમઃ. દ્વિતીય પ્રહર પૂજન હરિ પૂજનાર્થમ આસનાર્થે મહાદેવજી પર ચડો. શ્રદ્ધા પૂર્વક ઋતુ હરિમ આસનાર્થે પુષ્પાણિ સમર્પયામિ. હવે બધા એક ચમચી પાણી પકડો, ભગવાનને 5 સ્નાન કરાવીએ. ઉષ્ણોદકમ નિર્મલં ચ સર્વ સૌભ્યમ દશયુતમ પ્રાદ પક્ષાલના થાય દત્તમ તે પ્રતિગૃહ્યતા દત્તમ તે પ્રતિગૃહ્યતા. ઓમ નમો ભગવતે શ્રી નર્મદેશ્વર સાંબ સદા શિવાય નમો નમઃ. પ્રથમમ ભગવાન ઉપર બધા ઉપરાથી પ્રથમમ પાદયોપાત્યમ સમર્પયામિ. અથ અર્ઘ્યમ કંકુ ચંદનવાળી ફૂલની પાંખડી પાણી ભરી રાખો બધાએ. કઈક વાટકીનું પાણી આપી દો ને, બધું કરીને સીધું લઈ લેશે, સર્વ કરી દેશે. પાણી ભરવાનું છો વાટકી, અને પછી એમાં ડબ મૂકજો કંકુ ચંદનવાળી પાંખડી. હા એ પાણી ભરાયું ને, ઓકે. પાણી ભરીને એમાં પાંખડી મૂકજો બધાએ. ઓમ. ચલો. ઓમ નમસ્કાર નમસ્કારોમિ. ઓમ તામ્ર પાત્રે સ્થિતમ તોયમ ગંધ પુષ્પમ ફલાન્વિતમ
સહિરણ્યમ દદાર્ઘમ ગૃહાણ સાંબ સદા શિવાય. ઓમ નમો ભગવતે શ્રી નર્મદેશ્વર મહારુદ્ર દેવતાભ્ય નમો નમઃ. ભગવાન દાદા ઉપર ચડાવો. કરકમલયો અર્ઘ્ય સ્નાનમ સ્નપયામી અથ અર્ઘ્યાંતે આચમનીયમ. પાછું ચોખ્ખું પાણી પકડી રાખવું. સર્વતીર્થમ સમાયુક્તમ સુગંધિમ નિર્મલમ જલમ આચમત્તમ મયા દત્તમ ગૃહાણ શાંબ સદા શિવાય. ઓમ નમો ભગવતે શ્રી નર્મદેશ્વર મહારુદ્રાય નમો નમઃ. તૃતીયમ ચડાવો ભગવાન. આચમનીય જલમ તદસ્તાર્યમ સ્નાનમ સમર્પયામિ. હવે ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવીએ. આ ડબ્બીનું જ લઈ લો ગંગાજળ. એક વાટકી એમાંથી થોડું થોડું આમાંથી જ લઈ લો. બસ એ વાટકી નાખ્યું ને, બસ એમાંથી એક ચમચી પડી દો બધાએ. ચાલો એમાંથી એક ચમચી પકડી રાખો. ભગવાનને ગંગાદી તીર્થોદક સ્નાન કરાવી ભાવ કરી આપીએ. ગંગા સિંધુ સરસ્વતી રેવામ પયોસ્મી નર્મદા જલે સ્નાપિતોષિ મયા દેવમ યત શાંતિ પ્રયચ્છ મે. ઓમ નમો ભગવતે શ્રી નર્મદેશ્વર સાંબ સદા શિવાય નમો નમઃ. ગંગાદિ તીર્થોદક સ્નાનમ ચડાવો ભગવાન ઉપર. સમર્પયામિ અથ પંચામૃત સ્નાનમ. ચલો પયા આપી દેજો. તારા ઉભું થવું પડશે તો. હા હા એક મિનિટ એક જ મિનિટ ઉપર.